મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બન્યાના ગણતરીની કલાકોમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું, ત્યારે ભાજપ શાસિત ગુજરાત રાજ્યમાં પણ ખેડૂતોમાં દેવા માફીની માંગ ઉઠવા પામી છે। બનાસકાંઠાના ખેડૂતોની શું છે માંગ, જોઈએ અહેવાલમાં। મધ્યપ્રદેશમાં જ્યારે કોંગ્રેસની બહુમતી આવી છે ને આજે મુખ્યમંત્રી તરીકે કમલનાથે શપથ લીધા બાદ તરત જ ખેડૂતોનું દેવું માફ કર્યું છે, ત્યારે બનાસકાંઠાના ખેડૂતો પાસેથી વાત જાણીશું। ખેડૂતોની શું માગણી છે? બનાસકાંઠાના ખેડૂતો પણ દેવાદાર છે, અનેક વખત બટાકાની અંદર નુકસાન કરી ચૂક્યા છે, ત્યારે ખેડૂતો પાસેથી જાણીશું ખેડૂતોની શું માગ છે। આજે મધ્યપ્રદેશના સીએમ બન્યા બાદ કલાકોની અંદર સરકારે નિર્ણય લઈ લીધો છે દેવા માફીનો। આપનું શું કહેવું છે? આપ ખેડૂત તરીકે આપની શું માગ છે? અમારી તો માગ એટલી છે કે અત્યારે ગુજરાત સરકાર ભાજપની સરકાર હોય, કેન્દ્રમાં ભાજપની સરકાર હોય, છેલ્લા લગભગ સમજો 4 ટર્મ્સથી ભાજપની સરકાર આવે છે, તો ખેડૂતો માટે થોડો એમને વિચાર કરવો જોઈએ। એ જો સરકારો આવતી હોય અને જો કલાકોમાં ખેડૂતોના દેવા કર્જ માફ કરતી હોય તો ગુજરાત સરકાર કેમ ન કરી શકે? ગુજરાત સરકારે તો વિચાર કરવો જોઈએ। અત્યારે બટાકામાં ભાવ નથી, શાકભાજીમાં ભાવ નથી, તો સરકારને અમારે તો ખેડૂતો વતી એટલું કહેવું છે કે કોઈ પણ સંજોગે અમારા ખેડૂતોને ધ્યાનમાં લઈ અને કર્જ માફીનો વિચાર કરવો જોઈએ। નહીતર અત્યારે જે પોઝિશન 5 રાજ્યોમાં થઈ છે એના કરતાં ભૂંડી કે પોઝિશન ન થાય એના માટે અમે તો અમારી એક લાગણી અને અનુભવ તરીકે અમે કહીએ છીએ કે ગમે એમ કરીને આપણે આ ભાજપ સરકાર બચાવવી હોય તો ખેડૂતો પર થોડું ધ્યાન રાખો અને ખેડૂતોની વાત સાંભળો, નહીતર પછી પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે। અને કોઈ પણ ભોગે સરકારને ક્યાં નડે છે? કેન્દ્રમાં ભાજપની સરકાર હોય, અહીંયા છેલ્લા કેટલા ટાઈમથી ભાજપની સરકાર છે, તો પછી કર્જ માફી કરવામાં એમને ટાઈમ શું લાગે? એ લોકો કલાકની અંદર જાહેરાત કરતા હોય તો પછી ગુજરાત સરકારને ક્યાં નડે છે? કેમ નથી કરતા? પણ મારું એટલું માનવું છે, ખેડૂત વતી એમ કહું છું કે ખેડૂતોમાં ધ્યાન રાખો ને ખેડૂતોનો દેવું માફ કરો અને ખેડૂતો પ્રત્યે થોડી લાગણી રાખો। અત્યારે ખેડૂતોની વિરુદ્ધમાં જઈ અને તમે નહીં કંઈ બોલ્યા એનું 5 રાજ્યોનું પરિણામ ભોગવવું પડ્યું છે તમારે। એ પોઝિશન ના થાય એનું ધ્યાન રાખી સરકાર ખૂબ વિચાર કરીને જલ્દીમાં જલ્દી નિર્ણય લે અને કર્જા માફ કરે। સરકારે હવે ખેડૂતો તરફ ધ્યાન આપવું પડશે। આગામી લોકસભાની ચૂંટણી આવી છે, અન્ય પણ ખેડૂતો છે, વાત કરીશું બનાસકાંઠાના ખેડૂતોની સ્થિતિ શું છે। આજે સરકારે દેવું માફ કર્યું છે મધ્યપ્રદેશની, આપનું શું કહેવું છે? મારું કહેવું છે કે ભાજપની સરકાર, કેન્દ્રમાં ભાજપની સરકાર હોય, રાજ્યમાં ભાજપની સરકાર હોય તો ખેડૂતોની પરિસ્થિતિ આજે છેલ્લા 3 વર્ષથી બહુ દયનીય છે। ગઈ વખતે પૂર હોનારત હતી, આ વખતે વરસાદ ઓછો પડ્યો, પાણીના તળ નીચા ગયા છે, બટાકામાં કોઈ ભાવ નથી, ખેડૂતોને આ વખતે ડુંગળીમાં પણ કોઈ ભાવ નથી, શાકભાજીમાં કોઈ પણ જો તમે જોઈ લો કે કેમાં પણ ભાવ નથી। અત્યારે વચેટિયા વધારે કમાવે છે। અને જો કોંગ્રેસની સરકાર જો આવતી હોય અને ખેડૂતોના કર્જ માફ કરતી હોય તો મોદી સાહેબને ગંભીરતાથી વિચાર કરવો જોઈએ કે ખેડૂતોનો દેવું માફ કરવું જોઈએ। ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો વિચાર કરી રૂપાણી સાહેબને અને ખેડૂત પ્રત્યે થોડો હમદર્દીથી વિચાર કરી અને ખેડૂત પ્રત્યે લાગણી દર્શાવવી જોઈએ, નહીતર ખેડૂત પણ સાફ થઈ જશે અને સરકાર નહીં વિચારે તો આ જેમ 5 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર આવી છે તેમ આ વખતે આપણા હાથમાંથી બાજી ના જાય, સરકાર વિચારે ગંભીરતાથી, એટલું જ મારું બનાસકાંઠા ખેડૂતો વતી લાગણી અને માગણી છે। સરકારને બાજી સુધારવા માટે ખેડૂતો માટે નિર્ણય કંઈક લેવો જ પડશે। અન્ય પણ મારી સાથે ખેડૂતો છે। આજે મધ્યપ્રદેશના સીએમએ ગણતરીની મિનિટોની અંદર નિર્ણય લીધો છે, આપનું શું કહેવું છે? આપને સરકારે શું કરવું જોઈએ? હા, ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ કરવું છે। ગુજરાતના ખેડૂતોએ શું ભૂલ એવું કર્યું છે સરકાર માટે કે એમનું દેવું માફ થતું નથી? બીજા રાજ્યોમાં થઈ ગયું છે અને મોદી સાહેબ વચનો આપ્યા હતા ખેડૂતોને કે ખેડૂતોને ગમે ત્યારે દેવું માફ કરીશું અને દેવું માફ કર્યું નથી। અને આવક ખેડૂતોને કે 2022 ડબલ આવક કરીશું, પણ ખેડૂતો આવક તો ડબલ કરતા શું પણ એને 0 આવક પણ નથી। 2022ના સપના દેખાડ્યા હતા આવક ડબલ કરવાના, હજુ સુધી કશું નથી। હું આપને પૂછવા માંગુ છું, શું કેવું છે આપનું દેવા માફી માટે? બીજા રાજ્યમાં દેવું માફ થતું હોય તો આપણા ગુજરાતમાં કેમ ના થઈ શકે? બીજા રાજ્યમાં કોંગ્રેસની સરકાર માફ કરતી હોય તો ભાજપ સરકાર કેમ ના માફ કરી શકે? માફ નહીં કરે તો કોંગ્રેસ સરકાર ગુજરાતમાં આવી શકશે અને અમે લાવીશું। ખેડૂતોની અંદર રોષ જોવા મળ્યો છે, એક તરફ જ્યારે સરકાર છે। હું તમને પૂછવા માંગુ છું ખાસ કરીને બનાસકાંઠાની અંદર ખેડૂતની હાલની સ્થિતિ શું છે? હાલની સ્થિતિ તો તમે જુઓ તો અત્યારે
બેંકોમાં જઈને ખાલી તપાસ કરો ને તો બી ખબર પડી જાય કે બનાસકાંઠાના ખેડૂતોની કેવી હાલત છે. એક બાજુ દુષ્કાળની પોઝિશન, 3 વર્ષથી બટાકા સલંગ મંદા, અત્યારે બટાકા રોડ ઉપર ફેંકે એવી હાલત છે, કોઈ ખાનાર નથી. તો ખેડૂતને, બનાસકાંઠાના ખેડૂતને જીવવું મુશ્કેલ થઈ ગયું છે અને બહુ ખરાબમાં ખરાબ પોઝિશન છે. બેંકો એક બાજુ ટાઈટ છે, દેના બેંકોને એમના મર્જર થવા બેઠા છે, બેંકો બી ખલાસ થવા બેઠી છે. તો સરકારે વિચાર કરીને ખેડૂત સામે જોવું જોઈએ અને ખેડૂતોની માંગણીને સ્વીકારી અને કરવું જોઈએ. સામેથી અમારી એવી લાગણી છે. આ હતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો. જ્યારે રાજ્ય સરકારે, જ્યારે મધ્યપ્રદેશની સરકારે દેવું માફ કર્યું છે, ત્યારે બનાસકાંઠાના ખેડૂતોની પણ માગણી છે કે સરકાર તરત વિચારીને દેવું માફ કરે. બનાસકાંઠાની અંદર સતત 3 વર્ષથી ખેડૂત દેવાદાર બની રહ્યો છે. દરેક શાકભાજી હોય કે બટાકાની વાત હોય, તમામ ક્ષેત્રે ખેડૂત નુકસાન કરી રહ્યો છે. હાલમાં બેંકો કરોડો રૂપિયાનું ખેડૂતો પાસે માગણું કરી રહી છે, અને જેના કારણે બેંકો પણ કડક થઈ છે. ખેડૂતોને પોતાની જમીન જાગીરી વેચવાનો સમય આવ્યો છે, ત્યારે સરકાર તાત્કાલિક જગે તેવી ખેડૂતોની માંગ છે, અને ગુજરાત સરકાર પણ દેવું માફ કરે તેવી ખેડૂતોની હાલમાં માગણી જોવા મળી રહી છે. ભરત સુંદેસા, ABP અસ્મિતા, બનાસકાંઠા.